કિસાન મિત્રો નમસ્કાર, હું ઈશ્વર પટેલ, ગામ રતનપુર, તાલુકો ઈડર, જિલ્લો સાબરકાંઠા। આજે આપણે ઓર્ગેનિક ખેતી માટે અથવા તો કેમિકલ ખેતી માટે વધારે ઉત્પાદન લેવા માટે વૃદ્ધિ વિકાસની ખૂબ જ જરૂરિયાત છે, ફ્લાવરિંગની જરૂરિયાત છે। શા માટે? આપણે જે અગાઉના વિડીયોની અંદર પણ સમજ્યા અને કે ભાઈ જમીનની અંદર ઓર્ગેનિક કાર્બન હશે, હ્યુમિક એસિડ હશે, હ્યુમિલાઇઝર હશે તો એનું ઉત્પાદન સારું થશે, એ વિધિ બિલકુલ સત્ય છે। છતાં પણ આજે આપણી કેટલા વર્ષોથી જમીનની અંદર ઓર્ગેનિક કાર્બન અને બેક્ટેરિયાની ઉણપ ઊભી થયેલી જ છે, જેના કારણે આપણું ઉત્પાદન ઘટતું જ જયું છે। તો એના માટે પ્રકાશ સંશ્લેષણની ક્રિયાથી જે આપણો પાક છે એ પાકની અંદર એક વખત ઉગ્યા પછી જ્યારે એના પાંદડા આવે છે તો એ પાંદડા જે છે એ આપણને ભણાવવામાં આવ્યું છે કે કોઈ પણ વનસ્પતિનું પાન છે એનું રસોઈ ઘર છે, એટલે કે એનું ખોરાક જે છે એ ઉત્પન્ન કરે છે। તો કેવી રીતે? તો તમારો આપણી જે દહન પ્રક્રિયા છે, કાર્બન વત્તા ઓક્સિજન, એટલે કે આપણા શરીરની અંદર જે આપણે શ્વાસ લઈએ છીએ તો આપણા શરીરમાં બધું કાર્બન છે અને એની અંદર જ્યારે ઓક્સિજન આપણા ફેફસાની અંદર જાય છે તો કાર્બન અને ઓક્સિજન વચ્ચે એક પ્રકારની પ્રક્રિયા થઈ અને એ કાર્બન ડાયોક્સાઇડ પેદા કરે છે અને ગરમી પેદા કરે છે, જેના કારણે આપણી શરીરની ગરમી હોય છે। તો આ એક પ્રક્રિયા છે દહન પ્રક્રિયા, જેને કાર્બન વત્તા ઓક્સિજન અને એ આપણને કાર્બન ડાયોક્સાઇડ અને આપણને ગરમી આપે છે। તો એનાથી ઊંધી પ્રક્રિયા છે, એટલે કે વિરુદ્ધ પ્રક્રિયા છે, એને આપણે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કહે છે, એટલે કે ફોટોસિન્થેસિસ રિએક્શન। તો એની અંદર શું છે કે ગરમી અને કાર્બન ડાયોક્સાઇડ એ બંનેના સમન્વય થયા પછી એ આપણને ઉલટું, એટલે કે એ આપણને ઓક્સિજન લિબરેટ કરે, ઓક્સિજન છોડે અને કાર્બન એના જોડે રાખે। તો વનસ્પતિ શું કરે? તો સૂર્યની ગરમીથી આપણને ડેલ્ટા એચ એટલે કે ગરમી અને હવાની અંદર રહેલો કાર્બન ડાયોક્સાઇડ એ બંને એ પાંદડાના સંપર્કમાં આવશે, એટલે કે એ જે પાંદડું જે છે એ કાર્બન ડાયોક્સાઇડ હવામાંથી લેશે અને ગરમી તમારા સૂર્યની ગરમી લેશે અને એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કર્યા પછી એ આપણને દિવસે ઓક્સિજન આપશે અને કાર્બન એની પાસે રાખશે અને એ કાર્બન ધીમે 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 વધશે, એટલે કે એનો વિકાસ થશે। તો આપણી કોઈ પણ ખેતી છે એ ખેતીનો જો આપણે જલ્દી વિકાસ કરવો છે અથવા તો પ્રોપરલી વિકાસ કરવો છે તો ફોટોસિન્થેસિસ રિએક્શન એટલે કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા હોવી જરૂરી છે। હવે એની અંદર શું છે કે પાંદડાની ઉપર પણ મતલબ કે તમારા જે આપણા શરીરની અંદર પણ જે ચામડી છે તો એની સરફેસ ઉપર બેક્ટેરિયા એટલે કે સૂક્ષ્મ જીવાણુઓ ખૂબ જ મોટો ભાગ ભજવે છે। તો એવી રીતે પાંદડા ઉપર પણ ઘણા બધા બેક્ટેરિયા હશે અને એ બેક્ટેરિયા જે છે એ ઝડપી કરે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા। આની અંદર કોઈ કેમિકલ રિએક્શન નથી થતું, પણ જે કંઈ થાય છે એને બાયોલોજિકલ ફિનોમિના થતું, બાયોલોજિકલ રિએક્શન કહી શકાય। તો જે કંઈ કરે છે એ સૂક્ષ્મ જીવાણુઓ કરે છે। તો એ સૂક્ષ્મ જીવાણુઓને નાઇટ્રોજનની જરૂર પડે છે, એટલે તમે મતલબ નાઇટ્રોજનનો સ્પ્રે પણ કરો તો એની અંદર તમને વૃદ્ધિ વિકાસ થાય છે, પણ એ કેમિકલ હોવાથી નુકસાન વધારે કરે છે અને જે ફ્રી નાઇટ્રોજન છે એ વનસ્પતિ લઈ પણ શકતી નથી અને લે છે તો બહુ ઓછા પ્રમાણમાં લે છે, વેસ્ટેજ થાય છે। એટલે અત્યારે નેનો યુરિયા જે છે એ તમારી 45-50 કિલોની બેગના સમકક્ષ એટલું હોય છે, એટલે કે પાકને લેવાની બિલકુલ મિનિમમ જરૂર છે, એટલે કે માઇક્રો પ્રમાણમાં જરૂર છે। તો એની અંદર આપણે એમિનો એસિડ જે એમિનો એસિડ જે છે એની અંદર નાઇટ્રોજન હોય છે। તો એ એમિનો એસિડ વાળું જે પ્રવાહી છે એ આપણે બનાવીએ છીએ। એ આપણે માથાના વેસ્ટેજ જે વાળ છે
એ વાળમાંથી બેસ્ટ એમિનો એસિડ બને છે અને એની અંદર બીજા ઘણા બધા તત્વો હોય છે કે જે આપણા પાકને સારો એવો ફાયદો કરે. તો આપણે એ રીતનું એક એમિનોલાઇઝર બનાવેલું છે, એ જે માથાના વેસ્ટેજ વાળમાંથી જ બનાવેલું છે. અને એ જે આપણે જે છંટકાવ કરીએ તો શું છે કે આપણા જે પાકના જે પાંદડા છે અને એની અંદર જે બેક્ટેરિયા છે એને ડાયરેક્ટલી તમારો નાઇટ્રોજન મળશે અને એ ઇઝીલી લઈ શકશે. તો એનો મતલબ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાની અંદર વધારો કરશે અને એ જે વધારો કરશે તો શું છે કે આપણો વિકાસ થશે. તમે જે આગળ સમજાયું કે ભાઈ કાર્બન અને ઓક્સિજન વચ્ચે રિએક્શન થઈ અને કાર્બન ડાયોક્સાઇડ અને ગરમી પેદા થાય છે, એ દહન પ્રક્રિયા છે. એવી જ રીતે વિરુદ્ધ પ્રકારની જે છે આપણી પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા છે. તો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાની અંદર પણ કંઈ કેમિકલ રિએક્શન થતું નથી, પણ જે આપણા જે વનસ્પતિ છે એ વનસ્પતિની અંદર પણ જે બેક્ટેરિયા રહેલા છે એ બેક્ટેરિયાને આ ખોરાક છે એટલે એ પ્રોત્સાહિત થશે અને એ વધુ પ્રકારની અંદર પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરશે એટલે વધુ ગરમી લેશે, વધુ કાર્બન ડાયોક્સાઇડ લેશે અને આપણને વધુ ઓક્સિજન વાતાવરણમાં છોડશે અને કાર્બનનો વધારો થશે. એવી રીતે એની વૃદ્ધિ થાય છે. હવે શું છે કે આપણે પેસ્ટિસાઇડનો છંટકાવ કરીએ એટલે આ બધા જે બેક્ટેરિયા જે છે એ ઓછું કામ કરે છે. આપણે જીવાત તો કંટ્રોલ કરવા માટે, જંતુઓને કંટ્રોલ કરવા માટે આપણે પેસ્ટિસાઇડ વાપરીએ જ છે અને બધાને વાપરવી પડે જ છે. કારણ કે જે આપણી જે પોષણ કડી જે છે, ઇકોસિસ્ટમ, એ આપણી ડિસ્ટર્બ થઈ ગઈ છે. તો શું છે કે હવે ધીમે ધીમે આપણે જો ઇકોસિસ્ટમ તરફ જવું છે તો બેક્ટેરિયાને બચાવવા પડશે. તો આપણા જે પાંદડાની અંદર, આપણી વનસ્પતિની અંદર, આપણા પાકની અંદર જે કંઈ બેક્ટેરિયા છે એને જ્યારે આપણે સ્પ્રે આપીએ તો એ મરી જાય છે. તો આપણે મતલબ જે બાયોલોજિકલી બનાવેલું કે જે આપણી જે અમુક જે જંતુને દૂર રાખી શકે, જંતુને મારી શકે એવી જે વનસ્પતિઓ છે, દાખલા તરીકે લીમડો છે, આકડો છે, ધતુરો છે, કે જે મતલબ એની અંદર એક કન્ટેન હોય છે કે જે કન્ટેન મતલબ જીવાતને દૂર રાખે છે. પણ એ જે જીવાતને દૂર રાખે છે તો જે પાકની અંદર જે જીવાત છે, જે પાકની અંદર જે બેક્ટેરિયા છે એને નુકસાન નથી કરતું. તો એના માટે આપણે એક એવું મતલબ એન્ઝાઇમ બનાવેલું છે કે જેની અંદર એ લીમડો છે, આવી જે મતલબ જે કડવી વસ્તુઓ જે છે કે જેને મતલબ આપણે એનું ફર્મેન્ટેશન કરી અને એક લિક્વિડ બનાવેલું છે, એનું નામ આપણે એન્ઝીલાઇઝર આપેલું છે. અને એનો સ્પ્રે આપણે જ્યારે કરીએ તો શું છે કે જીવાત તો કંટ્રોલ થશે જ, પણ આપણા જે બેક્ટેરિયા જે છે બેક્ટેરિયાનો એ નાશ નહીં કરે. તો શું છે કે આપણને, અને બીજું કે એના ટ્રેસીસ જે છે એ ટ્રેસીસ આપણા ખાવામાં પણ આવે તો એ પણ એ દવાનું કામ કરશે, ઔષધનું કામ કરશે. તો આ બંને પ્રોડક્ટો જે છે એને વાપરવાથી આપણને મતલબ પાકની અંદર ઉત્પાદનમાં વધારો કરવામાં ખૂબ જ ફાયદો થશે. હવે આ જે એમિનોલાઇઝર છે તો એને આપણે પાકની અંદર કેવી રીતે છોડવું જોઈએ, કેવી રીતે છંટકાવ કરવો જોઈએ અને ક્યારે ક્યારે કરવો જોઈએ. તો નોર્મલી આપણો જે પાક જે પંપ જે છે એ પંપની અંદર 15 થી 16 લીટરની કેપેસિટી હોય છે. તો આ જે લિક્વિડ જે છે એમિનોલાઇઝર, એને એક પંપની અંદર 50 ml થી 100 ml, 50 ml મોર દેન સફિશિયન્ટ છે. તો 50 ml નાખી અને એને આપણે સ્પ્રે કરવો. સ્પ્રે કેટલા ટાઈમે કરવો? તો મતલબ 7 દિવસે, 10 દિવસે, 15 દિવસે જે સાયકલ હોય, એક પાકની અંદર 4 થી 5 વખત તમે સ્પ્રે કરશો તો તમને સારા પરિણામ મળશે. બીજું કે એની અંદર વધારે ઇફેક્ટિવ કરવું હોય તો શું કરવું જોઈએ? તો આ જે એમિનોલાઇઝર તમે જે નાખો છો 50 થી 100 ml તમારા પંપની અંદર નાખો છો, તો એની અંદર તમે 500 ml જેટલી તમે છાશ ગાળી અને એની અંદર નાખશો તો એમાં તમને પરિણામ ઘણું સારું મળશે. કારણ કે છાશની અંદર પણ ઘણા બધા બેક્ટેરિયા હોય છે જે તમારા પાકને ફાયદો કરે છે. છાશની અંદર પણ એમિનો એસિડ હોય છે, એની અંદર પણ પ્રોટીન હોય છે જે આપણા પાકને ઘણો ફાયદો કરે છે. તો આને મતલબ છાશની સાથે 50 ml થી 100 ml આ લિક્વિડ લો, 50 ml પ્લસ 500 ml થી લીટર જેટલી તમે છાશ એની અંદર નાખી અને જો સ્પ્રે કરશો તો ઘણું સારું પરિણામ તમને મળશે.
એવી રીતે તમારી રોગ જીવાતને કંટ્રોલ કરવા માટેનું જે આપણે એન્જીલાઇઝર પણ બનાવી રહ્યા છીએ અને બનાવી દીધેલું છે, તો એ જે એન્જીલાઇઝર છે એનો તમારે જે ઉપયોગ જે છે એ તમારે 100 ml કરવો પડે. હવે એ 100 ml કરી એક પંપની અંદર 100 ml નાખો અને તમે સ્પ્રે કરો. તમારા 10-15 દિવસે તમારું જે સ્પ્રે કરશો તો તમારી જીવાત કંટ્રોલમાં આવી જશે અને તમારા બેક્ટેરિયા તમારા મરે નહીં. બીજું કે એમાં વધારે ઇફેક્ટિવ કરવું હોય તો શું કરવું જોઈએ? તો તમારું આ 100 ml તમારું જે એન્જીલાઇઝર છે એની અંદર તમે 500 ml થી 1 લીટર જેટલું તમે ગૌમૂત્ર ગાળી અને એક પંપની અંદર નાખી અને સ્પ્રે કરશો તો એમાં વધારે સારું પરિણામ મળશે. તો આ જે બે પ્રોડક્ટો છે એ છંટકાવની છે અને બિલકુલ 100% ઓર્ગેનિક છે અને એનો તમે ઉપયોગ કરી શકો છો. તો જે કિસાન મિત્રો આનો ઉપયોગ કરવા માંગતા હોય, રસ ધરાવતા હોય, અથવા તો તમે તમારા ગામની અંદર એનું વેચાણ કરવા માંગતા હોય તો નીચે જે નંબર આપેલા છે એ નંબર ઉપર સંપર્ક કરશો